ટૂંક જ સમયમાં બાળકોનું વેકેશન પણ ખુલી જશે તો દરરોજનો એક ટુકડો બાળકો માટે હેલ્ધી અને શરીરને તાકાત આપે ને એવી આજે આપણે પોચી અને મસ્ત મજાની નારિયેળની સુખડી બનાવી લઈશું. તો એના માટે મોટા 2 ચમચા જેટલું એટલે કે 1.5 કપ જેટલું ઘી એડ કરી લઈશું. એક પેનમાં 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ અને 1 કપ જેટલો ઘઉંનો જાડો લોટ એટલે કે ભાખરીનો લોટ, બંને લોટને આપણે મિક્સ કરીને એડ કરવાના છે અને સરસ રીતે આ રીતે મિક્સ કરતા રહીશું. 5 થી 10 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર લોટ બદામી કલરનો થાય ને ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે. લોટ સરસ રીતે શેકાઈ ગયું છે તો એની અંદર 1 કપ ભરીને સૂકા નારિયેળનું છીણ આપણે ગ્રેટ કરીને એડ કરી લઈશું. અને અહીંયા મેં 1 કપ જેટલો ડ્રાયફ્રૂટનો પાવડર લીધો છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટનો પાવડર બનાવીને એડ કરી શકો. અડધી ચમચી સૂંઠ પાવડર એડ કરીને મિક્સ કરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને 1.5 થી 1.5 કપ જેટલો ગોળ એડ કરી લઈશું અને મિક્સ કરીને આ રીતે સરસ ગોળ મેલ્ટ થઈ જાય ને એટલે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બધું જ મિશ્રણ કાઢી લઈશું અને ઉપરથી ફ્લેટ કરી લઈશું. અને અહીંયા હું નારિયેળની સુખડી બનાવી રહી છું એટલે અહીંયા સૂકા નારિયેળના ટુકડા પણ ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું જેનો ક્રન્ચી ટેસ્ટ આ સુખડીમાં ખાવાની મજા આવશે. અને ઉપરથી ફરીથી આ રીતે ફ્લેટ કરીને થાળીને ઠંડી થવા દઈશું. એકદમ સરસ રીતે સુખડી ઠંડી થઈ જાય ને એટલે આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું તો એકદમ પોચી અને મસ્ત મજાની આપણી ઇન્સ્ટન્ટ સુખડી તૈયાર છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.